કેમ છો? મજામાં જશે. તો આજના બ્લોગમાં તમારું સ્વાગત છે. આજે તો આપણે જવાનું છે આનંદ આશ્રમે. તો આપણે રોડે પહોંચી ગયા છે ને તમે એનો વ્યૂ જો આ ભાઈઓ પણ બ્લોગ બનાવશે. તમે ખાલી વ્યૂ જો. આ મારું રૂડું રૂપાળું ગામડું ને આપણે જવાનું છે આનંદ આશ્રમે. તો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. પણ તમે એક જોવો તો પણ એક ગાવો પણ સરસ છે. તમે ખાલી નજારો ચેક કરો મિત્રો. હવે મિત્રો આપણે જવાનું છે આનંદ આશ્રમ. તો ચાલો આપણે આનંદ આશ્રમે જઈએ. આ બે ખડલાયું કરી છે મિત્રો. એ પેલો મણ આ હતો, આ દો આગળ આ તો ભાઈ અને આ દો આમ તો બેહો દે અમે આવી જો બેહો દે ને ભાઈ બેહો દે નકર કાઈ ન ઉભા એમને દાવત દે લે હાલે ભાઈ તાર આવવાનું તો હાલે રાખ હો ભાઈ. તાર આવવાનું હોય તો હાલે રાખ. રેડી ભાઈ? તારી કઈ વાટે અમે નથી રહેવાના. રેડી? સર અમને કાર્યવાહી કરતા આવડે છે. અમે કોંગ્રેસ જનતા પાર્ટીના ફેન છે. વ્યૂ ચેક કરો. એની વાટે ઊભા છે ને કોઈ એનું બોલવાનું બંધ નથી કરતો મિત્રો. જોઈએ સામે ઊભો છે. હવે અમે મિત્રો મૂકીને જઈ રહ્યા છે જોઈએ પણ એની પંચાયત તો બંધ કરતો જ નથી. એટલા માટે અમે જો ઝાડવા નીચે ઊભા રહી ગયા છીએ. તો બ્લોગમાં કન્ટિન્યુ બને રહે. તો મિત્રો એ જો પંચાયત હજી બંધ નથી કરતો ને તમે ખાલી વ્યૂ જોવો. જાવી ઘરે અમે ઘરે જ આવી. ઘરે જ આવી છે મિત્રો. અમારું કન્ટેન્ટ બની ગયું છે. પાછા ખામાં ધણી નહીં. એને આવી ક્લિપ ન ઉતરે મારે. નજારો તમે જોવો. તો મિત્રો તમે નજારો ચેક કરો ખાલી. અમારા ગામના કૂતરા જરીક દેખાતું છે આમ લોકેશન જેવું. અને આ જોઈ શકો છો આપણી વાડીઓનો કેળા અને આમ જોઈ શકો છો. અને આ જોવું ભાઈ બે વ્લોગ બનાવે છે. ગાંડી ગીરના કેળા અને કેળા અને ગાંડી ગીરના ગામડા. તો જોઈ શકો છો ઉપર બોડીઓ. એ ભાઈ જોઈ શકો છો મિત્રો આ બોડીઓ આવી ગયું છે. અહીંથી આપણે લેફ્ટ મળવાનું છે. લેફ્ટ રાઈ જવાનું છે મિત્રો. અહીં બોડીઓ આવી મિત્રો આ ભાઈને કાક થઈ ગયું છે. એ જવાનું. આપણે આનંદ આશ્રમના કેળે પહોંચી ગયા છીએ ને અહીંયા કાંઈક ગોળીઓ મળેલી છે. તમારે વચવી દઉં. વાંચી લ્યો. આ પ્રદીપભાઈ બ્લોગ બનાવે છે, આ પરેશભાઈ બ્લોગ બનાવે છે. આ રસ્તેથી આપણે જવાનું છે. તો સામે આનંદ આશ્રમ છે. તો તમે દેખો આનંદ આશ્રમ છે. તો આપણે જવાનું છે મિત્રો. તો બ્લોગમાં કન્ટિન્યુ બની રહેજો. આને કાંઈક અલગ જ મોજ આવી ગઈ. તમે જોવો ખાલી. તો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો મિત્રો. આપણે આનંદ આશ્રમે પહોંચી ગયા છીએ. તમે વ્યૂ તો જોયો છે ને. તમે જો ઓલા ભાઈ પણ અહીંનું પણ લોકેશન તમે જોવો ખાલી. અહીં કાંઈક છે પાર્કિંગ જેવું છે. આપણે ત્યાં જઈએ મિત્રો. તમને ખાલી બતાડી દઉં. પછી આપણે ત્યાં જવું હોય તો જાય છે. તમને ખાલી જોવા પાર્કિંગ છે એનું. તો આપણે બે ભાઈઓ પણ સામે બ્લોગ બનાવે છે. જો આ સામે મંદિર છે. આ બાજુ મંદિર છે. તો આપણે ત્યાં જઈએ. જો આ બે ભાઈઓ પણ કાંક
મસ્ત બ્લોગિંગ કરે છે એને પણ સબસ્ક્રાઇબ કરી દેજો. રોયલ ડીસી નામ છે તો સબસ્ક્રાઇબ કરી દેજો. આપણે અહીંયા જવાનું છે તો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છે ને સામે ક્યાંક મંદિર છે ને ઓલા પણ એક ઘોડી છે મિત્રો, તો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. તો ફાઇનલી મિત્રો તમે જોઈ શકો છો આપણે પહેલું જ મંદિર ભોળાનાથનું આવે છે. આપણે દર્શન કરવા જવાનું છે. આપણે પગે લાગી લઈએ. આપણે એને પગે લાગી લઈએ. અહીંયા છે ભોળાનાથ, તો ચાલો આપણે પગે લાગી લઈએ. મિત્રો આપણે અહીંયા કાળ ફેરવ છે ત્યાં આપણે દર્શન કરવા જવાનું. તમે વ્યૂ ચેક કરો ખાલી, તમે ખાલી વ્યૂ જો. તો મિત્રો તમે જોવો અહીંયા કાળ ભૈરવનું મંદિર છે, જોઈ શકો છો. બધા થાકી જશે અને કુતરો વાંચ્યો છે. જો આ બધા અહીંયા છે, બાઈક આપડી આમ પડી છે તો કુતરો મિત્રો મંદિરે તો ગાડી ત્યાં પડી છે. તો હવે મને ગાડી હાંકતા નથી આવડતી ભાઈ, તમે લઈ આવો. તને સાઈ નાખો બહુ ડ્રીમ છે ને લેતા જાવે. તો મિત્રો જઈ રહી છે બ્લોગમાં કન્ટિન્યુ બને છે. ગાડી લેવા જવું જ પડશે. કોનો મારતું તો કુતરો અહીંયા વાત આજ મિત્રો આપણે ગાંડીગીર માં રહીએ એટલે તમને ગાંડીગીર નો વોટરફોલ બતાડીએ. તમે જોવો વોટરફોલ એટલે નદી, તમે ખાલી જોવો નદી મસ્ત મજાની પ્રસાર થઈ રહી છે. તમે ખાલી વ્યૂ ચેક કરો. જો આ પ્રદીપભાઈ પણ આમ કાંઈક નીચે વોટરપ્રૂફ મોબાઈલ નથી તે પણ રિક્સ મોટો લે છે. સબસ્ક્રાઈબ કરી દેજો. ગીરનો બંકો છે 1204. તમે વોટરફોલ જોવો ખાલી મિત્રો, તમે ખાલી વ્યૂ ચેક કરો. ગામડાનો વ્યૂ છે મિત્રો. વ્યૂ જો તમારે ગામડામાં જવું પડે મિત્રો. મિત્રો તો આપણું પ્લાન છે આપણે આ ગીરના બંકાનો છે ઘા કરી દેવાનો પછી કેટલા માની